તો આવનાર દિવસોમાં પણ ઠંડીની શક્યતા રહેલી છે. હજુ પણ ક્યાંક ક્યાંક શીતલહેર રહેવાની શક્યતા છે. લઘુત્તમ તાપમાન અંગે જોઈએ તો ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠાના વગેરે ભાગોમાં ન્યૂનતમ તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ અને કોઈ ભાગમાં 10 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. જ્યારે લગભગ કચ્છમાં પણ લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં પણ લઘુત્તમ ઉષ્ણતામાન 10 ડિગ્રી સેલ્સિયસ કે નીચું રહેવાની શક્યતા રહેશે. સાબરકાંઠાના ભાગોમાં પણ લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ કે નીચું રહેવાની શક્યતા રહેશે. આ ઉપરાંત રાજકોટના ભાગમાં પણ 15 ડિગ્રી સેલ્સિયસ જેવું લઘુત્તમ તાપમાન રહી શકે છે. જામનગરના ભાગોમાં પણ લઘુત્તમ તાપમાન લગભગ 20 ડિગ્રી સેલ્સિયસ કે તેથી કંઈક ઓછું રહી શકે છે. જૂનાગઢના ભાગમાં 15 ડિગ્રી સેલ્સિયસ જેવું લઘુત્તમ તાપમાન રહી શકે છે. અને લગભગ વલસાડના ભાગોમાં પણ લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. સુરતના ભાગોમાં પણ લગભગ 20 ડિગ્રી કે તેથી ઓછું લઘુત્તમ તાપમાન રહેવાની શક્યતા રહેશે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. આમ છતાં ડિસેમ્બરના અંત સુધીમાં લઘુત્તમ તાપમાન ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠાના ભાગો, પંચમહાલના ભાગો અને કચ્છના ભાગોમાં તો લગભગ 15 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. લગભગ તારીખ 17 ડિસેમ્બરથી મહત્તમ તાપમાનમાં વધારો થશે. અને મહત્તમ તાપમાન અંગે જોઈએ તો કચ્છના ભાગોમાં લગભગ 26 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ એટલે કે ઊંચું તાપમાન રહી શકે. જામનગરના ભાગોમાં મહત્તમ એટલે ઊંચું તાપમાન લગભગ 26 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે. રાજકોટના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. જૂનાગઢના ભાગોમાં પણ લગભગ 26 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ તાપમાન રહેવાની શક્યતા રહેશે. મહદ ભાગોમાં ઊંચું તાપમાન લગભગ 26-27 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. જ્યારે વલસાડના ભાગોમાં લગભગ જે ઊંચું તાપમાન એટલે કે મહત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ 27 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા રહેશે. અને સુરતમાં પણ એટલું રહેવાની શક્યતા રહેશે. પરંતુ તારીખ 17થી લગભગ લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતા રહેશે. જેમાં લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં 10 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. અને પંચમહાલ, મહેસાણા અને સાબરકાંઠાના ભાગમાં 15 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. જ્યારે સુરતના ભાગમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ અને લગભગ જૂનાગઢના ભાગોમાં પણ લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. તારીખ 16 થી 24માં અરબ સાગરમાં સિસ્ટમ બનતા વાદળો આવશે અને ત્યાં માવઠું થવાની શક્યતા રહેશે. જી ડિસેમ્બરના અંત સુધીમાં એક મધ્યમ કક્ષાનો લગભગ પશ્ચિમી વિક્ષેપ આવશે. જેના કારણે ગાત્રો થીજવતી ઠંડી ડિસેમ્બરના અંતમાં તારીખ 22 ડિસેમ્બરથી ડિસેમ્બરના અંત સુધીમાં પડવાની શક્યતા રહેશે. અને જાન્યુઆરીની શરૂઆતમાં પણ કાતિલ ઠંડીને વેગ મળશે. પરંતુ ડિસેમ્બરના અંત ભાગમાં મધ્ય ભાગમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં છાંટા પડી શકે. જાન્યુઆરીમાં માવઠું થવાની શક્યતા પણ શક્યતા રહેશે. એટલે લગભગ જાન્યુઆરીમાં ઉત્તરાયણ સુધીમાં હવામાનમાં ઘણા ફેરફાર આવશે અને ઠંડી પડવાની પણ શક્યતા રહેશે. કાતિલ ઠંડીને વેગ મળશે. જી.